જય દ્વારકાધીશ મિત્રો, આજ આપણે જવાનું છે બહાર અને આની સવારમાં નાસ્તો ચાલુ કરી દીધો. અમે બે ગાડી લઈને નીકળી ગયા હે. આજ આપણે પિંડારે જવાનું છે, પિંડારું કરવા. તો ફાઇનલી આપણે પિંડારા પૂગી ગયા હે અને આ ટાઈપનું અહીંયા લોકેશન છે. હવન ચાલુ થવાની હજી વાર હતી તો આપણે દરિયે ચક્ર મારવા આવતા રહ્યા. અહીંયા એક મહાદેવનું મંદિર છે જૂનું. આ ઈચકુંડ છે જેમાં પિંડ તેરવવાના હોય. દરિયા માટાણ ઓરતી છે એટલે બધા છોકરા દરિયા કાંઠે રમે છે. તો હવનની વિધિ ચાલુ થઈ ગઈ છે અને હું અહીંયા જઈને બેસી ગયો. થોડીક વાર થઈ એટલે ફરાર કરવાનો ટાઈમ થઈ ગયો. બધા ફરાર કરવા બેસી ગયા. ખાઈ લીધું ને હવે નીકળી ગયા સોડા પીવા. દરિયામાં ભરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે પાછા દરિયે જોવા આવતા રહ્યા. પિંડ તેરવવા માટે પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ છે. જો અમારો પરિવાર છે બધા અહીંયા કુંડના કાંઠે આવી ગયા છે, ઊભા છે બધા. તો ફાઇનલી હવે પિંડ તેરવવાનો ટાઈમ થઈ ગયો છે. ગોરબાપા મંત્ર બોલતા હતા અને જો પિંડ તેરવે છે. પિંડ તેરવી દીધા છે અને જય બોલાવી દીધી. આ બધા હરાજ નાખતા હતા પણ આ બધાની રાડું સાંભળીને કાગડાઈ ભાગી જાય. હવન થઈ ગયો હે પૂરો અને હું કીશું પાછા ઘરે જવા નીકળી ગયા. જાતા તા ત્યાં રસ્તામાં લીંબુ સોડા ઠપકારી. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હે અને આજ તો હાવ થાકીને ટેન થઈ રહ્યા હે. તો એક પાર્સલ આવ્યું હતું તો પાર્સલ લઈ આવ્યો. તો મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.